નમસ્કાર. એક એવા માણસ કે જેમના પાસે નથી શસ્ત્ર કે નથી ધન, છતાં પણ આ દેશની આઝાદી માટે કેટલું મોટું યોગદાન આપ્યું, એ બીજું કોઈ નહીં, આપણા બાપુ, જે મહાત્મા ગાંધી તરીકે ઓળખાય છે. બાપુએ 3 વાંદરાઓ દ્વારા આપણને ખૂબ સારો એક સંદેશ આપ્યો છે. ખરાબ ના જુઓ, જે વસ્તુ ખોટી છે તેને નજરઅંદાજ કરો. ખરાબ ના સાંભળો, કોઈના વિશે નિંદા થાય છે ક્યારેય ના સાંભળો. ખરાબ ના બોલો, હંમેશા સાચું અને સત્ય બોલવાની પ્રેરણા રાખો. અને બાપુનું તો હજી એક સપનું હતું, સ્વચ્છ ભારતનું. અમારા પ્રારંભના બાળકોએ તો શિષ્ટાચાર શીખવાની શરૂઆત કરી દીધી છે. પોતાના ક્લાસરૂમની સ્વચ્છતા પોતે જાતે રાખે છે, પોતાના ટોયઝ વ્યવસ્થિત જગ્યાએ મૂકે છે અને ક્લાસમાં ડસ્ટબિનનો પણ યોગ્ય ઉપયોગ કરે છે. જો અમારા નાના બાળકોએ સ્વચ્છતાના પાઠ ભણવાની શરૂઆત કરી દીધી હોય તો આપણે પણ ભારતના નાગરિક તરીકે સત્ય, અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર ચાલવાની શરૂઆત કરી દેવી જોઈએ. તો ચાલો સૌ સાથે મળીને એક સુંદર, સ્વચ્છ અને સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણે પોતાનું યોગદાન આપીએ. જય હિન્દ, જય ભારત.